નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો મહંતોની ભૂમિ। અહીંયા અનેક સ્થળોએ સદાવ્રત પણ ચાલે છે અને એના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર છે એ સંતોની ભૂમિના કારણે પ્રખ્યાત બન્યો છે। પરંતુ આજે આપણે વાત કરવી છે ભાવનગરના શિહોર નજીકના ઉસળ ગામની, કે જ્યાં પરમ પૂજ્ય શ્રી જયારામ બાપાનો આશ્રમ આવેલો છે। આમ તો જયારામ બાપા છે મૂળ શામપરા ખોડિયારના હતા, પણ તો અહીંયા આવી તેમણે વસવાટ કર્યો છે અને આજે 115મી વર્ષની તેમની પુણ્યતિથિ ઉજવાઈ રહી છે। શિહોર તાલુકાના કહી શકાય કે ઉસળ ગામે આજે વહેલી સવારથી ધ્વજારોહણ તેમજ શોભાયાત્રા, હવન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સમગ્ર જિલ્લામાંથી ભક્તજનો છે મોટી સંખ્યામાં અહીંયા ઉસળ ખાતે ઉમટ્યા છે અને પૂજ્ય બાપાની સમાધિ સ્થળે દર્શન કરીને પોતાની જાતની ધન્યતા અનુભવી રહ્યા છે। તો આપણે વાત કરવી છે જયારામ બાપાની। આમ તો મૂળ નામ હતું જયુભા ગોહિલ, પરંતુ તેમાંથી જયારામ બાપા કઈ રીતે બન્યા જાણીશું આપણે આ ખાસ અહેવાલમાં। પરમ પૂજ્ય સંત શ્રી જયારામ બાપાનું મૂળ નામ જયુભા ગોહિલ હતું અને તેઓ મૂળ શામપરા ખોડિયારના વતની હતા। આમ તો બાપાએ અનેક પરચાઓ પૂરા પાડ્યા છે। તેઓ તેમની દૈનિકની ક્રિયા મુજબ હનુમાનજી મહારાજના દર્શન કરી અને મા ખોડિયાની ભક્તિ કરવા સવારના પહોરમાં નીકળી જતા હતા। પરંતુ ઘટના એક દિવસ એવી બની છે કે ગામના પાદરમાં એક ગાય મરણ પામેલી હતી। ત્યારે ગામના લોકોએ બાપાની કહી શકાય કે એક શક્તિ છે કે કેમ એ જાણવા માટેનો જ્યારે પ્રયત્ન કર્યો, પરંતુ બાપા એમાં સક્સેસ ગયા। અને આમ પણ કહેવાયું છે કે તુલસી સેવા ગાય કી કબહુ ન ખાલી જાય, ફાંસી જો માથે પે લીખી કાંટો સેટલ જાય। એટલે ગાયની સેવા કરે છે એ હંમેશા કહી શકાય કે ઈશ્વરને પ્રિય છે, લોકોને પ્રિય હોય છે। આવા જ હતા જયારામ બાપુ। જયારામ બાપુને લોકોએ કીધું કે આ જે ગાય છે એ મૃત છે, પરંતુ જો તમારામાં સાચી ભક્તિ હોય, મા ખોડલના આપને આશીર્વાદ હોય તો આ ગાય છે એને સજીવન કરો। અને આખરે અનેક શક્તિ અને ભક્તિની સાર્થક કરીને પૂજ્ય જયારામ બાપાએ આ ગાય સજીવન થઈ અને ગામમાં તેમણે પહેલો પરચો આપ્યો। ત્યારે ગામ લોકોને એવું થયું કે હવે પૂજ્ય જયારામ બાપા છે એ આપણા ઉસળ ગામમાં જ વટે અને વસી જાય, અને ત્યારબાદ લોકો તેમની પૂજા અર્ચન કરતા થયા। આ ઉપરાંત અહીં એક ડુંગરમાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, તરસિંગડા ખોડિયાર મંદિર તેનું નામ રાખવામાં આવ્યું છે। એક દિવસ શિહોર તાલુકામાં આવેલા ઉસળ ગામમાં ત્યાંના ગોવાળિયાઓ તરસિંગડા ગામ ઉપર ગાયોને ચરાવવા લઈ જતા હતા અને બાપાને ભક્તિને જોઈને ઉસળના મોભીઓને એવું લાગ્યું કે બાપાને હવે આપણા ગામમાં જ ઉતારો આપવો પડે। અને પૂજ્ય જયારામ બાપાને ગામના લોકોએ વિનંતી કરી અને આખરે આ જે ઉસળના ગોવાળિયાઓ હતા તે બળદગાડા જોડીને પૂજ્ય બાપાના સામૈયામાં લાગી ગયા અને પૂજ્ય જયારામ બાપાને અહીં લઈ આવ્યા। અને બસ ત્યારથી જ કહી શકાય કે જયારામ બાપાનો જય જયકાર આ ઉસળ પંથકમાં થયો છે। જ્યારે જ્યારે પૂજ્ય જયારામ બાપાની પુણ્યતિથિ આવતી હોય છે ત્યારે જયારામ બાપાના સેવકો છે, તેમના ભક્તજનો છે, એમના દ્વારા અહીંયા જે આશ્રમ આવેલો છે ઉસળ ખાતે, ત્યાં પૂજા અર્ચન, ધ્વજારોહણ, મહાપ્રસાદ, સંગીત માટેના કાર્યક્રમો, આ ઉપરાંત સંગીત સંધ્યા, ભક્તિ અને ભક્તિ સંધ્યાના અનેક કાર્યક્રમો યોજાતા હોય છે। મોટી સંખ્યામાં ભક્તજનો છે એ સમગ્ર દિવસ દરમિયાન અહીંયા આવતા હોય છે અને આજે એટલે પૂજ્ય બાપાની 115મી પુણ્યતિથિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી છે। ચાલો આપણે પણ સૌ પૂજ્ય બાપાના દર્શન કરી તેમના સમાધિ સ્થળની દર્શન કરીને આપણે પણ ધન્યતા અનુભવીએ।